હેલો ડિયર સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. વેલકમ અગેન તમારી ચેનલ, મારી ચેનલ જેડી સર ફિઝિક્સ. આપનું હાર્દિક સ્વાગત છે. ચાલો બાળકો, એક બીજી વસ્તુ હતી કે આજે મંગળવાર છે, આજે આપણે ઝૂમ મીટિંગમાં ડાઉટ સેશનનો લેક્ચર હતો. પણ વાલા બાળકો, બે છોકરાઓ ડાઉટ મૂકેલા છે, બરોબર ને? બે છોકરાઓને ડાઉટ્સ હતા, એ તો હું એને પર્સનલી ક્લિયર કરાવી દઈશ. એને કહી દઈશ આ વસ્તુ આમ છે, સિમ્પલ ડાઉટ્સ હતા, બરોબર. એક બાળકે એવો પ્રશ્ન પૂછ્યો હતો કે સર દ્રષ્ટિ સ્થાન ભેદની રીત ફરીથી સમજાવો. તો ફરીથી સમજાવો એમાં એ જ વસ્તુ હોય, પહેલા મેં જેમ સમજાવ્યું તો એમ જ હું સમજાવવાનો છું પાછો, બરોબર ને? તો એટલા માટે પાછો તમે બાળક વિડીયો રિપીટ કરી લ્યો, ફરીથી જોવો, એકવાર જોવો, બે વાર જોવો, એટલે આવડી જશે. અને ના આવડે તો સિમ્પલ ફોર્મ્યુલા જ છે, બરોબર. એમાં બીજું કઈ જાજુ છે નહીં. ચાલો, ગુણાકાર ભાગાકારની ત્રુટિના આપણે તમને કાલે બાળકો ઘણા બધા સૂત્ર કરાવેલા હતા, કેવી રીતે થાય, શું થાય, બરોબર. ચાલો હવે આજે અને એને લગતા મેં તમને એક બે દાખલા પણ ગણાવેલા હતા. આજના લેક્ચરમાં આપણે ઢગલો દાખલા ગણીએ કે જેથી કરીને તમને એક પણ પ્રકારનો પ્રોબ્લેમ પડે નહીં. ચાલો, આઈ થિંક એક ઘનતા વાળો કરેલો તો. ચાલો હવે બીજો, ગોળાના લખો રકમ, ગોળાના દ્રવ્યમાનની ઘનતા શોધવાના પ્રયોગમાં, ગોળાના દ્રવ્યમાનની ઘનતા શોધવાના પ્રયોગમાં દળ ના માપનમાં ઉદ્ભવતી પ્રતિશત ત્રુટિ. શબ્દો પર સરખું ધ્યાન રાખજો બાળકો. દળના માપનમાં ઉદ્ભવતી પ્રતિશત ત્રુટિ 0.26% આપેલી છે. એટલે વાલા બાળકો, શું આપેલું છે? એક ગોળો છે, એની તમારે ઘનતા માપવાનો પ્રયોગ છે. એ પ્રયોગમાં તમે એનું દળ માપ્યું ને, તો દળના માપનમાં પ્રતિશત ત્રુટિ એટલે ડેલ્ટા m/m into 100 percentageમાં ઓલરેડી ગિવન. કેટલી ગિવન? 0.26%. સમજાય છે? તથા ગોળાની ત્રિજ્યાના માપનમાં ઉદ્ભવતી પ્રતિશત ત્રુટિ, તથા ગોળાની ત્રિજ્યાના માપનમાં ઉદ્ભવતી પ્રતિશત ત્રુટિ 0.38% છે. ત્રિજ્યાના માપનમાં ઉદ્ભવતી પ્રતિશત ત્રુટિ એટલે ડેલ્ટા r/r ઇન પર્સન્ટેજ. ત્રિજ્યાને r વડે દર્શાવાય, 0.38% છે. ખાલી ડેલ્ટા r/r એટલે ત્રિજ્યાની સાપેક્ષ ત્રુટિ અથવા તો આંશિક ત્રુટિ, અને તમે 100 વડે મલ્ટીપ્લાય કરો એટલે પર્સન્ટેજ એરર, ડાયરેક્ટલી પર્સન્ટેજ એરર ગિવન. ચાલો આગળ. તો ઘનતાના માપનમાં ઉદ્ભવતી પ્રતિશત ત્રુટિ કેટલી હશે? ચાલો, ઘનતાના માપનમાં ઉદ્ભવતી પર્સન્ટેજ એરર કેટલી હશે? ગોળાના દળની એરર આપી, ત્રિજ્યાની એરર આપી, આપણે ગોતવાની છે એની ઘનતાની એરર. આની પહેલા બાળકો એક દાખલો કર્યો હતો લાસ્ટ લેક્ચરમાં કે ભાઈ પદાર્થની ઘનતા માપવાના પ્રયોગમાં દળ કેવી રીતે આપ્યું હતું? m બરાબર 3 ± -0.12 એટલે 3 m હતું અને 0.12 ડેલ્ટા m હતું. કદ આપ્યું હતું v બરાબર 10 ± -1, તો 10 એટલે v કહેવાય અને 1 એટલે ડેલ્ટા v કહેવાય. પણ આ તો દાખલો હમણાંનો સહેલો થયો. ઓમાં ડેલ્ટા m અલગ અલગ આપ્યા હતા, ડેલ્ટા v અલગ અલગ આપ્યા હતા. આમાં તો ડાયરેક્ટ તમને પર્સન્ટેજ એરર જ આપી દીધી છે. સમજાય છે? હા કે ના? પણ એક પ્રશ્ન ઉદ્ભવે કે ભાઈ મારે ડેન્સિટી માપવી છે, તો ડેન્સિટીની ફોર્મ્યુલા
ઘનતા બરાબર દળના છેદમાં કદ, ઘનતા બરાબર દળના છેદમાં કદ. તો સર દળની ત્રુટી મને આપી છે પણ કદની ત્રુટી નથી આપી. આની પહેલા તમે એક દાખલો ગણાવ્યો હતો, એમાં તો મને કદની ત્રુટી આપી દીધી હતી, કદ v બરાબર 10 ± -1. તો આમાં મારે શું કરવું? કાંઈ વાંધો નહીં, આવડે તો ખરા ને? તો કે સર શું આવડે? કહું છું ભાઈ, ઘનતા બરાબર દળના છેદમાં કદ. જો શું થશે? ગોળાની ઘનતા ρ બરાબર m/v દળના છેદમાં કદ. સૂત્ર હમણાં લગાડી દો તો શું થાય? ડેલ્ટા ρ બાય ρ બરાબર ડેલ્ટા m બાય m વત્તા ડેલ્ટા v બાય v. તો ડેલ્ટા ρ બાય ρ બરાબર ડેલ્ટા m બાય m ગીવન પણ પ્લસ ડેલ્ટા v બાય v તો આપ્યું જ નથી. તો કે સર મારે શું કરવું? કાંઈ વાંધો નહીં, જી ના આપ્યું હોય ને કે હાલ ભાઈ તું નીકળ, તારું કામ નથી મારે, એવું કઈ થોડું હાલે? આ તો હાલે જ ને. મને રકમમાં કદ વિશેનો ડેટા આપ્યો જ નથી, તો કદને અહીંથી રિમૂવ કરો. તો સર v ની બદલે તમારે શું લખવાનું? તો v ની બદલે છે ને બાળકો તમારે શું લખવાનું? ગોળાનું કદ લખવાનું. હવે ગણિત આવે તો ગોળાના કદનું બાળકો તમને સૂત્ર આવડવું જોઈએ, જે તમારે 8, 9, 10 માં એકાદા 3 માં આવ્યું હશે. ક્યાં 3 માં આવ્યું આઈ ડોન્ટ નો, ખબર ન હોય, પણ આવી ગયું હોય. તો m ના છેદમાં v ગોળાનું કદ 4/3 પાઈ r3. ગોળાના કદનું સૂત્ર શું થશે? 4/3 પાઈ r3. ચાલો હવે ઘનતાનું સૂત્ર બની જાય, કારણ કે દળની માહિતી આપી છે, ત્રિજ્યાની માહિતી આપી છે. હવે મળે એક બાળકો બીજી વસ્તુ યાદ રાખવાની, બરોબર? શું બીજી વસ્તુ યાદ રાખવાની? ત્રુટિમાં સૂત્રમાં આવતા આંકડા અથવા તો અચળ વેલ્યુ ભાગ લેશે નહીં. ઓકે સર, એ વળી હું બોલ્યા તમે? મારે ઘનતાનું સૂત્ર બનાવવું છે તો ડેલ્ટા m/m વત્તા 3 ડેલ્ટા r/r ડાયરેક્ટ બની જાય. ત્રુટિનું સૂત્ર જ્યારે ઘનતા ગોતો ને, ઘનતા, તો ઘનતા ગોતવા માટે આ બધાની જરૂર છે. m ના છેદમાં 4/3 પાઈ r3. પણ જ્યારે તમે એરરની ફોર્મ્યુલા બનાવો ને તો આંકડાકીય માહિતી છે અને પાઈ એટલે અચળ વેલ્યુ છે 3.14 અથવા તો 22 સપ્તમાંશ. આ વસ્તુ જે છે ત્રુટિમાં ભાગ ન લે. કેમ ભાગ ના લે? કારણ કે 4 માપવામાં કેટલી ત્રુટિ આવે? 4 તો સર 4 છે, સંખ્યા છે, એમાં કઈ એરર હોય જ નહીં. હા તો પછી 3 ને કોઈ દી માપવાનો હોય નહીં સર? 3 તો સંખ્યા છે, તે માપવામાં કઈ ભૂલ જ નહીં આવે. પાઈ એટલે પાઈ થોડો કોઈ દી માપવાનો હોય, પાઈ નિશ્ચિત છે 3.14 અથવા 22 સપ્તમાંશ. તો ઈ ત્રુટિમાં ના આવે. તો શું સૂત્ર બનશે? હજી કહું છું, ઘનતા માપવી હોય તો બધાનો ઉપયોગ કરવાનો, પણ મારે જો એની એરર માપવી હોય તો શું થશે? ડેલ્ટા ρ બાય ρ બરાબર ડેલ્ટા m/m પ્લસ r ની 3 ઘાત છે એટલે 3 ડેલ્ટા r/r. થઈ ગયું પૂરું. ડેલ્ટા m/m ડાયરેક્ટ પર્સન્ટેજમાં આપેલો છે 0.26%. હવે તો વચ્ચેથી સ્ટેપ કાપો તો હાલે કે સર ડેલ્ટા m/m તો છે ને સાપેક્ષ ત્રુટિ કહેવાય, તમે કીધું તો તમે તો સાપેક્ષ ત્રુટિની બદલે 0.26% લખ્યું. યાર વચ્ચેનું મેં સ્ટેપ ડાયરેક્ટ ઉડાડ્યું છે. ડેલ્ટા m/m ગુણ્યા 100 એવા સ્ટેપ પછી થોડા લખવાના હોય, નાના ગીગલા થોડા જો હવે કે નથી સમજાતું. લખો હોય તો લખો, મને કઈ વાંધો નથી ભાઈ. ડેલ્ટા m/m ગુણ્યા 100 એટલે પર્સન્ટેજમાં કહેવાય 3 ડેલ્ટા r/r. આવા નાના છોકરા બેડા થોડા કહેવાય. હવે તો યાર તમે સાયન્સમાં આવી ગયા છો બચાવ. અમુક સ્ટેપ ઉડાડવાના હોય હવે ફટાફટ.
તો ડેલ્ટા m બાય m ઇન્ટુ 100 એટલે આખું પર્સન્ટેજ એરર કહેવાય, વિચ ઇઝ ઓલરેડી ગિવન 0.26 પ્લસ અહીંયા કેટલું આવશે 3 ઇન્ટુ ડેલ્ટા r બાય r પર્સન્ટેજમાં આપ્યું છે 0.38. સમજાય છે બાકી ના? તો આ શું થશે? ડેલ્ટા રો બાય રો ઇન પર્સન્ટેજ. ચાલો એટલે 0.26 વત્તા 3 ગુણ્યા 0.38 કરવાનું. શું કરવાનું બાળકો? 3 ગુણ્યા 0.38. આનો તમે સાદુરૂપ આપશો ને 3 ગુણ્યા 0.38 એટલે 1.14 આવે એટલે 0.26% વત્તા 1.14% એટલે કેટલો જવાબ આવશે? હવે આ બેયનો સરવાળો કરો તો 1.40% આવે. ઘનતાના માપનમાં ઉદ્ભવતી પર્સન્ટેજ એરર ડિયર સ્ટુડન્ટ્સ 1.40% આવશે. રેવડી? જો દળમાં આટલી એરર હોય, રેડિયસમાં આટલી એરર હોય તો ડેન્સિટીમાં આટલી આવે. આ રીતે કરવાનું. શું યાદ રાખવાનું? એરરમાં આંકડાકીય માહિતી ભાગ ન લે. એરરમાં આંકડાકીય માહિતી ભાગ લેશે નહીં. વેરી ગુડ. ચાલો લખો. નળાકારની ઘનતા માપવાના પ્રયોગમાં લખો. નળાકાર, આને નળાકાર કહેવાય, બરોબર ને? નળાકારની ઘનતા માપવાના પ્રયોગમાં લંબાઈ L બરાબર 4 ± 0.01 સેન્ટીમીટર, ત્રિજ્યા r બરાબર 0.250 ± 0.001 સેન્ટીમીટર અને દળ m બરાબર, બોલું છું લખજો ભાઈ, નળાકારની ઘનતા માપવાના પ્રયોગમાં લંબાઈ આટલી, ત્રિજ્યા આટલી, m આટલું, બરોબર 6.25 ± 0.01 ગ્રામ હોય તો ઘનતામાં ઉદ્ભવતી, આટલા ગ્રામ હોય તો ઘનતામાં ઉદ્ભવતી પર્સન્ટેજ એરર, પ્રતિશત ત્રુટી શોધો. શું કરવાની છે તમારે બાળકો? ઘનતામાં ઉદ્ભવતી પ્રતિશત ત્રુટી. વિડિયો પોઝ કરીને જાતે ટ્રાય કરવાનું છે. ચાલો વિડિયો પોઝ કરો, જાતે ટ્રાય કરો. ચાલો આશા રાખો થઈ ગયું હશે. 1 2 3 હું કરાવું છું. જોવો શું થશે આન્સરમાં. આન્સર ઘનતામાં એરર જોઈ છે તો ઘનતાનું સૂત્ર રો બરાબર m/v. તો કે યસ સર. તો ઘનતામાં એરર જોતી હોય તો દળની એરર અને વોલ્યુમની એરર જોઈ તો કે સર દળ માટે એરર ગિવન m બરાબર 6.25 ± 0.01 એટલે આને શું કહેવાય? ડેલ્ટા m. આને શું કહેવાય? m. આને કહેવાય r. આને કહેવાય ડેલ્ટા r. આને કહેવાય મૂળ લંબાઈ l. આને કહેવાય ડેલ્ટા l. સમજાય છે કે નહીં? તો કે યસ સર. વોલ્યુમમાં એરર વાળું એકેય પદ આપ્યું છે? નથી આપ્યું. તો હમણાં આની પહેલાના MCQ માં સમજાયું દાખલામાં. જી ના આપ્યું કાલે ભાઈ તું નીકળ, તારું કામ નથી. તો તમારે v ની બદલે શું કરવું પડે? જેનો પ્રયોગ હોય એનું કદ મૂકવું પડે. હવે ગોટ ઇટ. આની પહેલાના દાખલામાં ગોળા માટે હતું તો ગોળાનું કદ મૂક્યું. આમાં થશે આપણે નળાકાર માટે તો અહીંયા મારે v ની બદલે શું મૂકવાનું? નળાકાર. હવે ભૂમિતિ એવી ભાઈ આવડવું જોઈએ. નળાકારનું કદ તો કે સર એ તો ભૂલાઈ ગયું. તો એ પાછા 8મા 9માં જઈને પાછું જોવો ભાઈ. હું તો તમને ડાયરેક્ટ લખાવી દઈશ. નળાકારનું કદ πr² × l અથવા તો h. યાદ છે ને?
પાઈ આર સ્ક્વેર એચ લખાય અથવા તો એલ લખાય. આ નળાકાર છે, નળાકારના આડછેદનું ક્ષેત્રફળ ગુણ્યા નળાકારની લંબાઈ એનું વોલ્યુમ આપે. યસ કે નો? તો કે યસ. અથવા તો એચ એટલે એની હાઈટ. બધું એકનું એક. બસ બનાવો ફોર્મ્યુલા. હવે શું થાય? એમ ની માહિતી આપી, આર ની માહિતી આપી, એલ ની. બસ હવે બીજું શું છે? બસ થઈ ગયું સૂત્ર. ચાલો, ડેલ્ટા રો બાય રો બરાબર ડેલ્ટા એમ બાય એમ પ્લસ 2 ડેલ્ટા આર બાય આર પ્લસ ડેલ્ટા એલ બાય એલ. રેડી? તો કે પાઈ તો સંખ્યા છે, ત્રુટીમાં ભાગ લે નહીં. ઘનતા ગોતી હોય તો બધાની વેલ્યુ મૂકવાની, પણ એરર જોતી હોય તો નહીં. ચાલો, આની પહેલાના દાખલામાં ડાયરેક્ટલી બધું પર્સન્ટેજમાં ગિવન હતું, આમાં નથી ગિવન, તો મૂકો. ડેલ્ટા એમ કેટલો? તો કે સર 0.01 ના છેદમાં 6.25 પ્લસ 2 ઇન્ટુ ડેલ્ટા આર તો કે સર 0.001 છે ના છેદમાં આર 0.250. સમજાય છે વાલા બાળકો? પ્લસ ડેલ્ટા એલ 0.01 ના છેદમાં 4. રેવડીભાઈ ચાલો આનું તમે સાદુરૂપ આપશો એટલે 0.0016 પ્લસ આનું સાદુરૂપ આપશો તો 0.008 પ્લસ આનું સાદુરૂપ આપશો તો 0.0025. રેડી? ચાલો આ બધાનો સરવાળો ડેલ્ટા રો બાય રો આવશે તમારે 0.021. તમને એવું કીધું હોય કે ભાઈ ઘનતાની સાપેક્ષ ત્રુટિ કેટલી અથવા તો આંશિક ત્રુટિ કેટલી, તો અહીંયા દાખલો પૂરો. પણ મને શું કીધું છે? પર્સન્ટેજ એરર. તો બે બાજુ 100 વડે મલ્ટીપ્લાય કરો એટલે પર્સન્ટેજ એરર તમને મળી. અને 100 વડે મલ્ટીપ્લાય કરો તો 1.21%. જો આવી બધી વેલ્યુ ગિવન હોય તો નળાકારની ઘનતામાં 1.21% શું આવશે? તો કે એરર આવે. ચાલો લખો. એક ગોળાનું સપાટીનું ક્ષેત્રફળ માપવાના પ્રયોગમાં, જોજો બાર, એક ગોળાનું સપાટીનું ક્ષેત્રફળ માપવાના પ્રયોગમાં ત્રિજ્યામાં ઉદ્ભવતી પ્રતિશત ત્રુટિ 1.5% હોય. શું આપ્યું છે બાળકો? ત્રિજ્યામાં ઉદ્ભવતી પ્રતિશત ત્રુટિ ડાયરેક્ટલી ગિવન 1.5%. ને શું કરવાનું છે? ગોળાની સપાટીનું ક્ષેત્રફળ માપવાનું છે. તો ક્ષેત્રફળમાં ઉદ્ભવતી પ્રતિશત ત્રુટિ શોધો. સાવ સહેલું. ગોળાની સપાટીનું ક્ષેત્રફળ આવડવું જોઈએ તો કામ બને, નકર દાખલો ના થાય. તો સર અમને આવડે છે ગોળાની સપાટીનું ક્ષેત્રફળ કેટલું છે? A is equal to 4 pi r square. વોલ્યુમ કે તો 4/3 pi r cube, but એરિયા 4 pi r square. બસ બની ગયું સૂત્ર. ડેલ્ટા A by A બરાબર, આ તો ત્રુટિમાં ભાગ ન લે સંખ્યા છે, 2 ડેલ્ટા r by r થઈ ગયું. ડેલ્ટા A by A પર્સન્ટેજમાં 2 ગુણ્યા આ પર્સન્ટેજ ઓલરેડી ગિવન 1.5%, એટલે 2 ગુણ્યા 1.5 એટલે 3%. તો જો ગોળાની ત્રિજ્યા માપવામાં 1.5% ની એરર હોય ને તો એનું ક્ષેત્રફળ 3% ખોટું આવે. કેટલા ટકા ખોટું આવે? 3%. સિમ્પલ. ચાલો લખો. એક
ગોળાનું ક્ષેત્રફળ માપવાના પ્રયોગમાં ક્ષેત્રફળમાં ઉદ્ભવતી ત્રુટિ 5% હોય, ક્ષેત્રફળમાં ઉદ્ભવતી ત્રુટિ 5% હોય તો તેની ત્રિજ્યામાં કેટલી ત્રુટિ ઉદ્ભવી હશે? તો તેની ત્રિજ્યામાં કેટલી ત્રુટિ ઉદ્ભવી હશે? આના કરતા ઉલટું શું કીધું છે કે ભાઈ ગોળાની એરિયા છે એની પરસેન્ટેજ એરર આપી છે 5%, તો રેડિયસમાં કેટલી એરર? સિમ્પલ, સૂત્ર તો એ જ, a બરાબર 4πr², ગોળાની સપાટીનું ક્ષેત્રફળ, તો ડેલ્ટા a બાય a બરાબર આ ત્રુટિમાં ભાગ ના લે 2 * ડેલ્ટા r/r. આ આખું પરસેન્ટેજમાં આપેલું છે કેટલું? 5%. તો અહીંયા આવશે 5% બરાબર 2 ગુણ્યા ડેલ્ટા r/r. મારે તો શું જોઈશે? r ની ત્રુટિ, તો 2 છેદમાં જવા દો, તો 5% ડિવાઇડેડ બાય 2, એટલે આ તમને શું મળે? ડેલ્ટા r/r. તો ડેલ્ટા r/r પરસેન્ટેજમાં આવશે 2.5%. સમજાણું ભાઈ? સમજાણું? તો કે યસ સર, વેરી ગુડ, પ્રાઉડ ઓફ યુ. ચાલો આગળ વધીએ. ચાલો લખો. એક વર્તુળનું ક્ષેત્રફળ માપવાના પ્રયોગમાં એક વર્તુળનું ક્ષેત્રફળ માપવાના પ્રયોગમાં ક્ષેત્રફળમાં ઉદ્ભવતી ત્રુટિ 2% હોય તો ત્રિજ્યામાં ઉદ્ભવતી ત્રુટિ તો ત્રિજ્યામાં ઉદ્ભવતી પ્રતિશત ત્રુટિ શોધો. હલો ભાઈ, કરો. હેલો ભાઈ, થઈ ગયું? તો કે યસ સર. 5મો, વર્તુળના ક્ષેત્રફળમાં એરર ડેલ્ટા a બાય a 2% છે, તો એની ત્રિજ્યામાં કેટલી એરર હોય? ચાલો ચાલો ચાલો. વર્તુળનું ક્ષેત્રફળ આવડવું જોઈએ તો દાખલો થાય, નકર ન થાય. a બરાબર πr² એટલે સિમ્પલ ડેલ્ટા a બાય a બરાબર પાઈ તો ભાગ ના લે 2 ડેલ્ટા r/r. રેવડી? ડેલ્ટા a બાય a 2% ગુણ્યા 2 ડેલ્ટા r/r, બગડો કેન્સલ, 2 છેદમાં જાય, ધેટ્સ વાય ડેલ્ટા r/r બરાબર 1%. અરે ભાઈ સમજાણું? તો કે યસ સર. વાહ, સરસ. ક્ષેત્રફળમાં 2% ની ભૂલ હોય ને તો ત્રિજ્યા માપવામાં 1% ની ભૂલ રહી ગઈ હશે. લખો. ઉપરના દાખલામાં એટલે કે આમાં વર્તુળના વ્યાસમાં ઉદ્ભવતી ત્રુટિ શોધો. ઉપરના દાખલામાં એટલે કે આ દાખલામાં વર્તુળના વ્યાસમાં ઉદ્ભવતી ત્રુટિ શોધો. ડેટા ઈનો ઈ, ક્ષેત્રફળમાં 2% ત્રુટિ છે તો
ત્રિજ્યામાં 1% આવી તો વ્યાસમાં કેટલી આવે? ઘણા બધા આપણા આજુબાજુ જ્ઞાની પંડિતો હશે, બધા ભણતા હશે, એ કહેશે સર અમારે ભણવામાં આવી ગયું છે કે વ્યાસ છે ને વ્યાસ ત્રિજ્યા કરતા ડબલ હોય. મને ખબર છે, બધાને ખબર, નાના બાળક નહીં ખબર હોય. વ્યાસ છે ને ત્રિજ્યા કરતા ડબલ હોય. ઓકે યસ સર. તો ત્રિજ્યામાં જેટલી ત્રુટી આવે ને એના કરતા વ્યાસમાં ડબલ આવે. તો ત્રિજ્યામાં 1% ત્રુટી આવી ને તો વ્યાસમાં 2% હશે. તો થાય ના થાય? એ ભાઈ ગણિતનો રૂલ છે, અહીંયા ફિઝિક્સનો રૂલ જોવાનો છે. ઘણા ડાયરેક્ટ લખી નાખે કે ભાઈ, ઘણી વખત પ્રશ્ન એવો પૂછાય છે કે ત્રિજ્યામાં માપવામાં ઉદ્ભવતી ત્રુટી 2% હોય તો વ્યાસમાં ઉદ્ભવતી ત્રુટી કેટલી હોય? ડાયરેક્ટ શું કરી નાખે? ડબલ કરી નાખે, 4%. એમ કે કોઈ એક વ્યાસ માપવામાં ત્રુટી 10% છે તો ત્રિજ્યામાં કેટલી હોય? શું કરી નાખે? વ્યાસ કરતા તો કે સર ત્રિજ્યા અડધી હોય તો ત્રિજ્યામાં એરર એની અડધી હશે, 5%. નહીં, એટલું યાદ રાખવાનું. એટલું યાદ રાખો, વ્યાસમાં અને ત્રિજ્યામાં બંનેમાં ઉદ્ભવતી એરર સમાન હોય. એમ થોડી ના હાલે સર જરાક સમજાવો તો ખરા. હા સમજાવું, મને ક્યાં વાંધો છે, સાલો સમજો. તો ડેલ્ટા એ બાય એ 2% છે ભાઈ. ડેલ્ટા એ બાય એ 2% છે. તો ચાલો એ બરાબર શું થાય? એ તો એઝ ઇટ ઇઝ પાય આર સ્ક્વેર. એ બરાબર તો શું થશે? પાય આર સ્ક્વેર, વર્તુળનું ક્ષેત્રફળ. પણ વાલા બાળકો મને ખબર છે રેડિયસ બરાબર શું થાય? અમુક જગ્યાએ કેપિટલ ડી લખે, અમુક જગ્યાએ સ્મોલ ડી લખે, ડઝન્ટ મેટર. ડાયામીટર બાય 2 થાય ને. ત્રિજ્યા કેટલી હશે? તો કે સર ત્રિજ્યા છે ને વ્યાસની અડધી હોય તો અહીંયા શું આવે? ડાયામીટર બાય 2 હોલ સ્ક્વેર. યસ, તો કે યસ. પાઈ ડી સ્ક્વેર બાય 4. તો આ વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર ડાયામીટરના ફોર્મમાં, વ્યાસના ફોર્મમાં, જ્યાં ડી એટલે શું છે? વર્તુળનો વ્યાસ. સમજાણું ભાઈ? તો શું થયું? આર ની બદલે ડી બાય 2 મૂક્યું, પણ આર નો વર્ગ કરી નાખ્યો. ચાલો હવે એરરની ફોર્મ્યુલા બનાવો રે બનાવો. તો એરરની ફોર્મ્યુલા ડેલ્ટા એ બાય એ બરાબર 2 ડેલ્ટા ડી બાય ડી. તો કે હા, આ તો ભાઈ શું છે, હમણાં જ આપણને તમને મેં સમજાવેલું હતું. સંખ્યાઓ છે, અચળ વેલ્યુ છે, એરરમાં ભાગ લેશે નહીં. તો પાઈ સંખ્યા, 4 સંખ્યા એરરમાં ભાગ ના લે. તો ડેલ્ટા એ બાય એ બરાબર 2 ડેલ્ટા ડી બાય ડી. એરિયામાં એરર 2% બરાબર 2 ડેલ્ટા ડી બાય ડી. બગડો કેન્સલ. તો ડેલ્ટા ડી બાય ડી બરાબર 1%. આવ્યું કે નહીં ભાઈ બાળકો? આવ્યું કે નહીં ભાઈ બાળકો? જેટલી ત્રિજ્યામાં હતી એટલી વ્યાસમાં. મૂલ્યની દ્રષ્ટિએ વ્યાસ ત્રિજ્યા કરતા ડબલ હોય. વ્યાસ ત્રિજ્યા કરતા ડબલ હોય, પણ બેમાં સરખું જ આવે. નોટ એટલે કે નોંધ. શું લખાય ભાઈ? સિમ્પલ. આર બરાબર શું લખાય? ડી બાય 2. રેડિયસ કેટલી હશે? ડાયામીટર કરતા અડધી. બનાવો એરરની ફોર્મ્યુલા. ડેલ્ટા આર બાય આર બરાબર, આ તો ભાગ ના લે તો સામે ખાલી શું આવે? ડેલ્ટા ડી બાય ડી. એનો મતલબ આર ની પર્સન્ટેજ એરર બરાબર ડાયામીટરની પર્સન્ટેજ એરર. બે વસ્તુ કેવી હશે? સરખી જ હોય. કે સાપેક્ષ ત્રુટી કયો, બધું કેવું આવે? સરખું. તો લખો નોંધ કરીને લખો. કોઈ પણ ભૌતિક રાશિના માપન દરમિયાન ત્રિજ્યામાં અને વ્યાસમાં ઉદ્ભવતી ત્રુટીઓ હંમેશા સમાન હોય. કોઈ પણ ભૌતિક રાશિના માપન દરમિયાન ત્રિજ્યા અને વ્યાસમાં ઉદ્ભવતી ત્રુટીઓ હંમેશા સમાન હશે. હંમેશા
કેવી હશે તો કે સમાન હશે. ચાલો સમજાણું ભાઈ બાળકો. નવી વસ્તુ બેયમાં સરખી લઈ લેવાની. ડન. એક ચોરસનું ક્ષેત્રફળ માપવાના પ્રયોગમાં ચોરસનું ક્ષેત્રફળ માપવાના પ્રયોગમાં ચોરસની લંબાઈ L બરાબર 10 પ્લસ ઓર માઇનસ 0.1 સેન્ટીમીટર હોય. ચોરસની લંબાઈ L બરાબર 10 પ્લસ ઓર માઇનસ 0.1 સેન્ટીમીટર હોય તો ચોરસના ક્ષેત્રફળમાં ઉદ્ભવતી સાપેક્ષ ત્રુટિ, પ્રતિશત ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ, પ્રતિશત ત્રુટિ, નિરપેક્ષ ત્રુટિ તથા ચોરસનું ક્ષેત્રફળ માપો. ઓહો, કેટલું બધું પૂછ્યું. શું પૂછ્યું? ચોરસનું ક્ષેત્રફળ કેટલું, ચોરસની સાપેક્ષ ત્રુટિ કેટલી, નિરપેક્ષ ત્રુટિ કેટલી અને પર્સન્ટેજ એરર કેટલી. ચાલો પહેલા તો આને શું કહેવાય? L. આને શું કહેવાય? ડેલ્ટા L. સિમ્પલ. તો ચોરસનું ક્ષેત્રફળ તો બધાને કેટલા બેસુરા છો સર ખબર હશે. ચોરસ માટે લંબાઈ અને પહોળાઈ બે સરખા જ હોય એટલે A બરાબર L સ્ક્વેર. L એટલે સાચું મૂલ્ય છે. આઈ રેડી છે એટલે શું થશે બાળકો? 10 નો વર્ગ એટલે 100 સેન્ટીમીટર સ્ક્વેર. આટલું રેડી. ચાલો હવે ડેલ્ટા A બાય A ઇઝ ઇક્વલ ટુ શું થાય? 2 ડેલ્ટા L બાય L. આ કે ના સમજાય છે કે નહીં? ધેરફોર ડેલ્ટા A બાય A બરાબર 2 ગુણ્યા ડેલ્ટા L એટલે 0.1 થાય ને ભાઈ? 0.1 ના છેદમાં L એટલે 10. 0.1 ના છેદમાં શું થશે? 10 થશે. તો ભાઈ આ આમ લખાય ડેલ્ટા A બાય A એટલે શું કહેવાશે? ચોરસના ક્ષેત્રફળમાં ઉદ્ભવતી સાપેક્ષ ત્રુટિ કહેવાય ને. આને આમ લખાય ને 0.1 એટલે શું? 10 ની માઇનસ 1. અહીંયા એક ઘાત છે એ ઉપર વહી જાય એટલે -1. આ 10 ની માઇનસ 1. અરે યાર 2 ગુણ્યા 10 ની માઇનસ 1 બધું લખવું પડે. એને કરવાની પૂછશે સર આ કેમ આવ્યું? યાર પ્લીઝ તમારા મેથ્સના કન્સેપ્ટ ક્લિયર કરજો મહેરબાની કરીને. ચાલો આ ઉપર વહી જાય એટલે +1 ની બદલે -1 એટલે શું થાય? 2 ગુણ્યા 10 ની માઇનસ 1. મારે આટલું બધું યાર લખવું પડે, એવો કંટાળો આવે ને. પણ થોડુંક યાર બાળકો સ્પીડ રાખો સમજવામાં. 2 ગુણ્યા 10 ની માઇનસ 2 એટલે આ શું લખાય? 0.02. તો ચોરસના ક્ષેત્રફળમાં ઉદ્ભવતી આ શું થાય? સાપેક્ષ ત્રુટિ. કેવી ત્રુટિ બાળકો? સાપેક્ષ ત્રુટિ. આ ચોરસના ક્ષેત્રફળનું મૂલ્ય. બીજું શું કીધું તું? ચોરસના ક્ષેત્રફળમાં ઉદ્ભવતી નિરપેક્ષ ત્રુટિ. તો નિરપેક્ષ ત્રુટિ ચોરસના ક્ષેત્રફળ ની નિરપેક્ષ ત્રુટિ એટલે ડેલ્ટા A. નિરપેક્ષ ત્રુટિ એટલે ડેલ્ટા A. તો અહીંયા મારા જોડે શું છે? ડેલ્ટા A બાય A બરાબર 0.02 ગુણ્યા કાઈ નહીં. તો ડેલ્ટા A એટલે નિરપેક્ષ ત્રુટિ બરાબર 0.02 ગુણ્યા A. એની વેલ્યુ મૂકી દો. એ એટલે ચોરસના ક્ષેત્રફળનું સાચું મૂલ્ય હોય તો જ હો 0.02 ગુણ્યા હો એટલે આ થશે 2. ચોરસના ક્ષેત્રફળની કેવી એરર?
નિરપેક્ષ એરર, એબ્સોલ્યુટ એરર કેટલી આવશે? 2. ચોથું શું પૂછ્યું તું? ચોરસના ક્ષેત્રફળમાં ઉદ્ભવતી પ્રતિશત ત્રુટિ. પ્રતિશત ત્રુટિ શું થાય? જે સાપેક્ષ ત્રુટિ એવી હતી ને એને ગુણ્યા 100 કરી નાખો એટલે પર્સન્ટેજમાં. બરાબર ને? તો ડેલ્ટા a બાય a બરાબર થશે 2%. જો ભાઈ આ બે વસ્તુ અલગ છે ભાઈ. ઓલું ખાલી છે ડેલ્ટા a. ડેલ્ટા a એટલે નિરપેક્ષ ત્રુટિ. આ છે ડેલ્ટા a બાય a, પર્સન્ટેજ એરર છે. સમજાય છે બાળકો? ભાઈ આ રીતે દાખલા ગણવાના હોય. હજી એક લેક્ચર મારે જોશે, કાલના લેક્ચરમાં હું તમને કરાવીશ. બરોબર? એટલે પછી કાલે આપણો ત્રુટિનો ટોપિક પૂરો થશે. પછી આ ચેપ્ટરનો છેલ્લો લેક્ચર આવશે, સિગ્નિફિકન્ટ નંબર. છેલ્લો લેક્ચર મતલબ છેલ્લો ટોપિક. એટલે કાલે થશે બુધવાર. બુધવારે એરર પૂરી. ગુરુ શુક્ર 2 દિવસ સાર્થક અંક આપણે ચાલશે. એટલે મોટે ભાગે શુક્રવાર આપણું ચેપ્ટર કમ્પ્લીટ થઈ જશે. પહેલું ચેપ્ટર હતું બાળકો, હજી તમને સમજવામાં થોડી ઘણી વાર લાગતી હોય એટલા માટે ધીમું ધીમું હાલતા હોય. બરોબર ને? તમારા કન્સેપ્ટ હજી વાર તમને ક્લિયર કરાવવાનો થોડીક વાર લાગે. હવે ધીમે 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 સ્પીડ વધતી જશે. ઓકે બાળકો, ચાલો નેક્સ્ટ લેક્ચરમાં મળીએ છીએ. ત્યાં સુધી બાય બાય, ટેક કેર, સી યુ. ધ્યાન રાખજો. ઓકે બાળકો, મળીએ. બાય બાય.